નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાદરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના મહત્વના પદાધિકારીઓની સત્તાવાર વરણી કરી દેવામાં આવી છે. પાદરા નગરપાલિકાના પ્રમુખ પદે એક આશાસ્પદ અને યુવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે. પાદરા નગરપાલિકાના પ્રમુખ પદે ભાજપ હાઈકમાન્ડ દ્વારા દીપેશ પંચાલ નામ પર મહોર મારવામાં આવી છે. દીપેશ પંચાલની વરણી સાથે જ પાદરા નગરપાલિકાને એક સક્રિય યુવા પ્રમુખ સાંપડ્યા છે, જ્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ઈલા જોશીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના વિકાસ કામોની મહત્વની કમાન સંભાળતા કારોબારી સમિતિના ચેરમેન પદે સંતોષ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. આજ રોજ પાદરા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે મને મેન્ડેટ આપેલો છે. ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશી અને કારોબારી ચેરમેન તરીકે પ્રતિકભાઈ પટેલને મેન્ડેટ આપેલો છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી દિવસોમાં કયા વિકાસના કામો છે આગામી દિવસોમાં જે પાદરા નગરમાં ગટરનો મેઇન પ્રશ્ન છે, ગટર, પીવાનું પાણી અને સફાઈ, એ અમે અગ્રતા લઈશું. મારા જેવા સામાન્ય કાર્યકરને આજે કારોબારીનું ચેરમેન પદ આપવા બદલ અમારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુનો ખૂબ ખૂબ આભાર, તથા મોવડી મંડળનો બી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. અને હું અને મારી નગરપાલિકાની ટીમ પાદરા પ્રજાને વિશ્વાસ અપાવું છું કે જે કંઈ પાદરાને નગરપાલિકાને છે એને સોલ્વ કરવામાં સૌથી વધારે અગ્રેસર રહીશું. નગરપાલિકાના વહીવટ અને સંગઠનને મજબૂત રાખવા માટે પક્ષ દ્વારા અન્ય 2 મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે, જેમાં પાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે વિજય ગોહિલની વરણી કરાઈ છે, જ્યારે પક્ષના આદેશો અને શિસ્તનું પાલન કરવા માટે દંડક તરીકે નરેશભાઈ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નામો જાહેર થતાં જ સાથી સભ્યોએ નવા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ પાદરા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ તરીકે દીપેશભાઈ પંચાલ, ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશી, કારોબારી ચેરમેન તરીકે સંતોષભાઈ પટેલ, દંડક તરીકે નરેશભાઈ અગ્રવાલ અને પક્ષના નેતા તરીકે વિજયભાઈ ગોહિલની પસંદગી કરવામાં આવેલી છે. આ તમામને હું શુભેચ્છા પાઠવું છું. સાથે જ આ તમામ નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ અને તેમના નવનિર્વાચિત સદસ્યો, આ તમામ એ પાદરા નગરના વિકાસ માટે પૂરી મહેનત કરશે અને પાદરા નગરના વિકાસને એક નવી રાહ ચીંધશે, જેનો સૌને વિશ્વાસ અપાવું છું. સાથે જ નગરજનોનો પણ સહકાર જરૂરી છે કે આવો સાથે મળીને આપણે સૌ પાદરા નગરને સ્વચ્છ પાદરા અને સમૃદ્ધ પાદરા બનાવીએ, જેથી કરીને સૌના સાથ અને સહકારથી આપણે એક નવા વિકસિત પાદરાનું નિર્માણ કરીએ. રાજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.